નમસ્તે મિત્રો, આજે આપણે ગુંદાનું શાક છાશમાં બાફીને કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. તે માટે મેં અહીં 500 ગ્રામ ગુંદાને ધોઈને લઈ લીધેલા છે. એક વાસણમાં એટલે કે તપેલામાં મેં થોડી જાડી અને થોડી ખાટી એવી છાશ લીધી છે. છાશની અંદર પાણી પણ નાખી શકો છો. ત્યારબાદ એક એક ગુંદું કરીને તેનું મોઢું ખોલી નાખો અને છાશમાં બોળતા જાઓ. ગુંદાની ઉપર જે ટોપા જેવો ભાગ હોય તેને પણ દૂર કરી દો. ના કરી દેશો તો એ બફાવામાં નીકળી જશે. એક એક કરીને ગુંદું બધું છાશમાં ઉમેરતા જાઓ અને તેનું મોઢું ખોલી નાખો. એટલે છાશની અંદર ગુંદું ખુલેલું હશે તો તેનો ચીકાશવાળો ભાગ છે તે એકદમ સાફ થઈ જશે. ત્યારબાદ ગેસની મધ્યમ આંચ પર છાશની અંદર જે બોળેલા ગુંદા હતા બધા તેને બફાવા માટે મૂકી દો. થોડી વાર પછી ચમચાથી તેને ઉપર નીચે કરીને હલાવો એટલે ઉપરના ગુંદા નીચે અને નીચેના ગુંદા ઉપર આવી જાય અને બધા એક સરખા બફાઈ જાય અને છાશ છે એ ફાટી જશે. એટલે તેને પણ એક બાજુ બધી આખી મિક્સ થઈને થઈ જશે. ગુંદા સાફ થતા જશે. ગુંદાનો ચીકણો પદાર્થ અને છાશ બંને ફોદાના સ્વરૂપે છાશ ઉપર રહી જશે અને ગુંદા ચોખ્ખા થતા જશે. આશરે 7 થી 8 મિનિટ સુધી ગુંદાને આવી રીતે મધ્યમ આંચ પર બાફો. ગુંદા બફાશે એટલે તેનો કલર બદલાઈ જશે. એટલે તમને ખબર પડી જશે કે ગુંદા હવે બફાઈ ગયા છે. ત્યારબાદ તેને ઢાંકણું ઢાંકીને ગેસની ઉપર બંધ કરેલા ગેસને ઉપર જ રાખો. એટલે થોડી ગરમીથી બાકીના ગુંદા પણ સરસ બફાઈ જશે. બીજા એક લોયાની અંદર પ્રમાણસર ચણાનો લોટ લો. જો તમારા ઘરમાં વધારે મસાલો ખવાતો હોય તો 1 આદી ચમચી વધારે લોટ નાખવાનો. ચણાનો લોટ લઈ તેને કોરો જ ધીમા ગેસ પર શેકી લો. બહુ વધારે શેકવાનો નથી લોટને, ફક્ત તેમાં થોડી સુગંધ આવે અને કચાશ દૂર થાય એટલો જ શેકવાનો છે. ત્યારબાદ શાકમાં જે મસાલા નાખીએ, રૂટીન મસાલા, તે બધા પ્રમાણસર ઉમેરી દો. મીઠું, આમચૂર પાવડર, લસણનો પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, થોડો સિંગદાણાનો ભૂકો પણ નાખજો, લાલ મરચું, અને ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખજો અથવા ગોળ પણ નાખી શકો. તમારા ઘરમાં ખાંડની જગ્યાએ ગોળ વપરાતો હોય તો ગોળ પણ નાખી શકો. આ બધા મસાલા નાખો ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે. લોટ ગરમ હોવાથી બધા મસાલા સરસ મજાના શેકાઈ જશે. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીને મસાલાના એક બાજુ રાખી મૂકો. જે ગુંદા બફાઈ ગયા છે તે પણ ઠંડા થઈ ગયા છે. તેને તપેલામાંથી એક એક લઈ તેનો ઠળિયો કાઢી અને છાશના જે ફોદા તેમાં લાગ્યા હોય તેને દૂર કરી અને એક વાસણમાં અલગ લેતા જાઓ. થોડા ઘણા છાશના ફોદા રહેશે તો પણ સ્વાદમાં કોઈ ફેર નહીં પડે, તેની ચિંતા કરશો નહીં. એક એક કરીને બધા ગુંદાને ઠળિયા કાઢીને સાફ કરી લો. ત્યારબાદ બીજા એક વાસણમાં થોડું તેલ લઈ તેમાં રાઈ અને મેથી
તેમજ થોડી હિંગ નાખીને વઘાર મૂકી દો અને તેની અંદર જે પાણી નાખીને મસાલો રેડી કરેલો તે ઉમેરી દો અને તેને તેલ સાથે મિક્સ કરો. મસાલો બધો તેલ સાથે મિક્સ થઈ જાય એટલે જે લોયાની અંદર આપણે મસાલો કરેલો તેમાં થોડું પાણી નાખી ને આ મસાલાની અંદર ઉમેરી દો એટલે મસાલો બરાબર પાકી જાય. મસાલાને પાણી બળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહો અને હલાવતા રહો, નહીંતર ચણાનો લોટ હોવાથી તપેલામાં તળીએ દાજી જશે. દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખો. ધીમા તાપે સતત તેને ફેરવતા રહો. મસાલો મિક્સ થતો રહેશે અને પાણી બળતું રહેશે. ધીમે ધીમે મસાલો થોડો ઠીક થઈ જાય એટલે સાફ કરેલા જે ગુંદા હતા તે તેમાં ઉમેરી અને ચમચાથી થોડા થોડા પ્રેસ કરી અને શાકને ફેરવતા જાઓ. આ શાકમાં ગુંદાને ભરશું નહીં આપણે મસાલાથી, તો પણ મસાલો ઢીલો હોવાથી બધા ગુંદા ભરાઈ જશે અને શાક બની જશે. ત્યારબાદ શાકને કોથમીર અને થોડું કોપરું નાખીને ગાર્નિશ કરી દો અને તેને ખાવાના ઉપયોગમાં લો. મારા વિડીયો જોવા બદલ સર્વે દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો. આભાર.